ખબર છે કે હેલો ક્યાંથી ચાલુ થાય ક્યાં પૂરો થાય મારા ઠાકરની હાજરી છે ભાઈઓ મારા ફૂલસરના પીરની હાજરી છે અને ભલામણ તો જંગલની માલ પાસે કમળાનો અવાજ સાંભળી અને પોતાની બાજીએ ધૂરી મૂકીને જો વાણિયાની દીકરીની વારે જો હિન્દુ આપી આવ્યા હોય અને આજ આવા કારણે મારા ઢોરાવાળા મામાના સાનિધ્યની માલ પાસે એનો ભેખ બોલાવે એના બાળકો બોલાવે અને જેના રોવારાની માલ પર ક્યારેક મારા હિન્દુ આપી આવ્યા હોય ને અને આવા કારણે તો ભેખનો દીકરો યાદ કરે અને આમાં ગમે ના બેઠો ગમે ના ઉભા હોય પણ જો મારા ભાલાવાળા પીરનો એક હાકલો ન થાય ને તે તો મારો હિન્દુઓ પીર ન હોય તને કોણ બનાવે તને કોણ બનાવે તને કોણ સમજાવે અને દુનિયાની માલ પર કદાચ એ કમળાનો અવાજ આપણે તો હિન્દુ પીર આવે અને ભલામણ તો આવો ગાને એ ફુરસર ગામના પાદરની માલ પર જો લીલવા નામનો ઘોડીલો લઈ અને માનવાની માલ પર ઉતરી નો જાય તેથી તો મારો ફુરસરનો પીર નો બેઠો
જેને મારા હિન્દવા પીરના નામનું જો ક્યારેક રૂવાનું બોલ્યું હોય અને જો હિન્દવા પીરનો ગુલાબની પાંદડી જેટલો જો હૃદયમાં વિશ્વાસ પડ્યો હોય, ભરોસો પડ્યો હોય અને ભલામણા આવી ઉભા હોય કે બેઠો હોય ગમે ના છેડે ઉભા હોય, એ ભલામણા તો આજ રાવણનો દીકરો હિન્દવા પીરને યાદ કરે અને જો હારા શરમાનની કાયા તો ધ્રુજાવી નો દેના દીધી તો મારો ફૂલસરો પીર નો બેઠો એ આ હૃદયની માલપા ભરોસો હોય એની વાત છે. બાકી મંદિરની ઉપર જે ધજા ફરકતી હોય અને પવન આવે ને એમ ધજા ફરકે ને એવો ભરોસો નહીં. પણ ભલામણ તો હૃદયની માલપા મારા ફૂલસર ગામની વસ્તીને મારા હિન્દવા પીર ઉપર ભરોસો હોય અને આવા ટાણે તો ભેખ બોલાવે અને ભલામણા જો રાજના હવા યજ્ઞ ટકોરે એ આકાશની માલપાથી આજ ઉતરી નો થાય ફૂલસર ગામના પાદરમાં, તેથી તો મારો હિન્દવા પીર નો બેઠો હોય. બાપો બાપો જવાય આપા અને ઈ મારા હિન્દવા પીર આવે મારા ફૂલસરના જેને પીર કહેવાય. પછી એનો ગાયો રાજસ્થાની ગાયો, મારવાડી એનો ગાયો, પણ હવે આપણો દેશી એનો મારે ગાવો છે ભાઈ. કારણ કે સાહેબ જૂનું એ જૂનું હો ભાઈ. હા, જૂનાને કોઈ દી ભૂલાય નહીં સાહેબ. હા 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 ત્યાં બેઠો ભાઈ મારા મોખરાજી ગોહિલના નામ ઉપર 201 રૂપિયા વધાવો ભાઈ તાળીના નાથથી સરદાર. ભરત ધણી રામા મંડળ પામથી ભાઈ ભાઈ એમના તરફથી 101 રૂપિયા આવશે, વધાવો એમને તાળીથી. પણ સાહેબ આટલા બધા હિન્દવા પીરની હાજરી છે, આટલા બધા હિન્દવા પીરો અને ભલામણ આવા કારણે કદાચ કોઈ કાળા માથાના માનવીના ઘરની માલપા નાનું કે મોટું કહેવાતું ગમે એવું દુઃખ હોય ને ભાઈ, આર્થિક વ્યવસાય સામાજિક કોઈ પણ જાતનું દુઃખ હોય ને ભાઈ, પણ આવા કારણે મારા ધોરાવાળા મામાના પટાંગણની માલપા હિન્દવા પીર આવ્યો છે, ફૂલસરના પીર. અહીંયા આવવાની જરૂર નથી, પણ પોતાની જગ્યાએ બેઠા બેઠા મનની માલપા સંકલ્પ કરીને આવા કારણે કામ સીધો એ 12 મહિના ઈ થાય ઈ પેલા જો તમારા ઘેરા દૂધના પીર જેવો દીકરો નો આપે ને તેથી તો મારો ફૂલસરનો પીર નો બેઠો. આ સારા ભરોસાની વાત છે.
આ કોઈ ગાળ પુરાણ કે કોઈ ગપ્પા મારવાની વાત નથી. આ સાહેબ આ બધી બની ગયેલા અનુભવ છે ને ત્યારે વાત કરતા હોય, પણ જેના નસીબની મારી પર ભરોસો લખાઈ ગયો હોય ને, સાહેબ ડોક્ટરે એમ કહી દીધું કે આ હુકાઈ ગયેલું ઝાડવું કોઈ દાડો લીલું ન થાય, એને મારા હિન્દવા પીરા હુકાઈ ગયેલા ઝાડવા લીલા કરે છે. મારો ફૂલસરનો પીર છે, એકવાર તાળી ભરો, તાળી ભરો. અને ઈ મારા પીરની હાજર શૈલી કરીને મારી પાસે મારા હિન્દવા પીરના દેશી એલામાં મારે યાદ કરવા છે. પણ સાહેબ મારો નિયમ છે ગમે ના હું હેલો ગાઉં એટલે પરેશભાઈ મારો નિયમ છે કે હેલો ક્યાંય એમને પૂરો નથી કરતો. આ બધાને ખબર હોય છે ભાઈ, એનો આ વિસ્તારમાં પેલો યુટ્યુબમાં જો બધાને ખબર હોય હેલો ક્યાંય એમને પૂરો નથી કરતો. આપણે સાધાને પણ ખાલી 11 બોલ 100 રૂપિયાના હિન્દુવાપીના નેજા નિમિત્તે આપી દો તો મારે હેલો પૂરો કરો. 11 જણા આવી જાવ તો ફરક આવે. 11 જણા ખાલી સાધાને મારા હિન્દુવાપીના નેજા મારા કરવા બધા રૂપિયા પાછા આવી રહેવાના છે. અમારા પરેશભાઈ મામાદેવના ભુવા 100 રૂપિયા આપે છે, બીજા 201 રૂપિયા હિન્દુવાપીના નેજા નિમિત્તે, ચોથા 100 વાર 100 રૂપિયા, પાંચમો બોલ 100 રૂપિયા, છઠ્ઠો બોલ 100 રૂપિયા, હાલો સાતમો ને આઠમો હાલો બાપ હિન્દુવાપીના નેજા નિમિત્તે. હા 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 અમારે જીતુભાઈ આ હીરોભાઈ 100 રૂપિયા, નવમો બોલ અમારા આપાના મોજ આવી ભાઈ 100 રૂપિયા, 10મો બોલ, બીજા 2 બોલ 12, હાલો 12 બોલ છે, 12 બીજનો થોડી તાળી પડો બાપ તાળી પડો. 13 બોલ, 14 બોલ, 15 બોલ, 16 બોલ, 17 બોલ, 18. બાપો મારું ફૂલસર બાપો, એલા એક પડકાર તો કરો, મારો બાપ પડકાર કરો. મંજિલે 14 બોલ, આવ્યો બાપ. હા મારો હિન્દુઓ, હા 17 ને 18 બોલ થયા છે મારા હિન્દુઆપીના. હો ભાઈ મેલડી મને 21 તમે આપ્યા, મામાને 21 આપ્યા, તો રામદેવ પીરના કેમ 21 નો થાય? 18 થઈ ગયા. હાલો 3 આવી જાવ છે ફટાકે. હાલો મારો બાપ ગણતરી બરોબર છે ને મારો બાપ? 18 પછી 3 જાવ ને, કારણ કે હું ભણવા જતા રવિવાર હતો. હાલો 3 વેલા આવી જાવ ફટાકે. પછી મારે દેશી એલો તમારી બધાય પાસે ગવડો, હું એકલો નથી ગવડો, મારે તમારે બધાની કાર્ય ગવો. અમારા બેન નો બોલ આવ્યો છે બાપ. હાલો 18 ને 19 બોલ, ફક્ત 2 બોલો. અમારા રાવળદેવ આપે છે ભાઈ, તાળી પર અમારા રાવળદેવ ભાઈ 101 રૂપિયા, 20 બોલ. અમારા બેન તરફથી 21 બોલ પૂરા થાય છે. વધાવો તાળી નાથી જોરદાર. હવે 22 થઈ ગયા ભાઈ. આવો 23, 24, હાલો 25. ભાઈ તાળી કરો છે મારો. હાલો 26 બોલ, મારા હિન્દુઆપીના 26 બોલ છે છો ભાઈ. હા. હવે એ તો 31 પૂરા કરવા હોય તો મારા ભાલાવાળા પીરના હાથની વાત છે ભાઈ. મારી વાતની હાથની વાત નથી. હા બાપ કેટલા છે? 27 બોલ છે. હાલો 4 બોલ ભાઈ. જો બાપ ભાઈ 31 પૂરા કરવા સાધો. અરે દિલ મારે જો રે બધું ગાવાનું છું. 27 બોલ છે, 4 બોલ બાકી. હવે બાપ 28 બોલો, મારા હિન્દવા પીર ભરોસે 28 બોલ. હાલો 3 આવી જાવ. હા મારું ફૂલસર હા બાપ. હાલો 29. હે સાઈ બોરે ગોવાળિયો મારો. હા બધો આનંદ કરાવીશ. 2 બાકી રાખ, 2 ફક્ત ખાલી 2 હો ભાઈ. તમારું બોલ. તમે મારા દેવના દીધેલ છો, કોઠારિયાનો કમો. હા રાકેશભાઈ 1 બોલ લઈને નો આવે. જોજો આપણે કેટલા બોલ લઈને આવે છે. બધા અમારા રાકેશભાઈને તાળી દો. હાલો 30 બોલ. અમારા બેન નો બોલ આવી ગયો 30 બોલ. રસિયો રૂપા 31 બોલ. તાળી મારો. રસિયો રૂપાળો રંગ રેલિયો હેરદા
ભાઈ હા મારું ફૂલહર આ બાપ અરે કેટરી ને છત્રી બોલ પૂરા કરો તો મને મજા આવે મારો બાપુ મારા હિન્દવા પીને હાજરી અને મેં હા હા ચોત્રી બોલ બાપો ચોત્રી બોલો મારો બાપ હા મારું ફૂલસર ને સમજણવા બાપ હાલો ફક્ત બે બોલ આવી જાઓ હા 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 વાહ મારા હિન્દવા પીર ને હાકલવા બાપ અને મારો ફૂલસર નો પીર એટલું બોલે હો કદાચ જગતની માલપા હા 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 હાલો બે બોલ આવી ગયા 34 35 36 37 બોલ હાલો 38 બોલ ભાઈ વચન હો ભાઈ વચન નહીં વધાવો મારા હિન્દવા પીનો થવો પર 38 બોલ થયા છે હાલો મારો બાપ બાપો હા મારી ફૂલસર ની સમજણ પાછો મારી માટે નથી માંગતો તમામ રૂપિયા આવી રહેવાના છે મારો બાપ ભાઈ અને મારા હિન્દવા પીર ની કદાચ જેનો ભરોસો હોય અને વિશ્વાન જેથી દુશ્મનના ટોળા સામે આવીને ઉભા રહી જાય ને 39 ને 11 સાહેબ એક બોલ ઘટે છે હો એક હા 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 મારો બાપ એ તો બધા વસૂટવાના સમજો હા આ 51 બોલ પૂરા થાય છે મારા હિન્દવા પીના નેતા ઉડાવો સાહેબ ચાલુ સાહેબ કોઈ રૂડું લગાડવાની વાત નથી કરતો પણ જ્યાં મેં હિન્દવા પીના હેલાની માલ પર નેજા લીધા છે ને સાહેબ નેજાના બોલ લીધા છે ને પણ 50 હેઠળ તો બોલ કોઈ દારો રહ્યો નથી 51 બોલ એક ખાલી મેં કેટલા 11 માંગ્યા હતા ને 11 માંગ્યા હતા ને 51 મારો હિન્દવા પીરે પૂરા કર્યા તાળી બરોબર 51 ને 11 62 થાય 62 ભલે હું નથી ભણ્યો પણ ગણ્યો તો શું ભાઈ 62 થાય તાળી પડો બરોબર 62 બોલ 62 ને 5 67 બોલ થયા મારો બાબો ભાઈ તાળી પડો બાપ વાહ મારા હિન્દવા પીર અને કોઈને કદાચ જો અખતરો કરવો તો સાહેબ બોલું એટલું લખી લીજો કદાચ કોઈને મારા ફૂલસરના પીરનો ભરોસો હોય ને કોઈની કેરીની મારી પાસે શૈલેષભાઈ કદાચ AK-47 લટકતી હોય કે રાઇફલ લટકતી હોય આપણે હથિયારની જરૂર ન હોય હો એ આપણું મોટું હથિયાર તો ફૂલસરના પાદરમાં અમારો પીર બેઠો છે ભાઈ હો ભલામાં દુશ્મનના ટોળા હમાવીને ફોન બંદૂક ટાંકીને ઊભા હોય અને એવા કરે કોઈ મારી ફૂલસર ગામની વસ્તી મને હિન્દુઓ પીરને ટકોરો કરે અને હિન્દુઓ પીર કે ખાલી લાંબી આંગળી કરે અને વગર રાઇફલ વગર ગોળીએ તો ભડાકા નો કરી નાખું ને તેથી તો ફૂલસરના પાદરમાં બેઠેલો હિન્દુઓ 67 બોલ થયા છે 71 પૂરા કરવા છે આજ મારો હિન્દુઓ પીર આવ્યા છે બાપ હા બાપ કારણ કે ભરોસો છે સાહેબ હા 68 બોલ ભાઈ 68 ને 5 73 બોલ થયા 73 ભાઈ 70 ને થાય હો ભાઈ આ મારું ફૂલહર હા બાપ આ 74 આ 75 આ 76 હાલો મારો બાપ જ્યારે હિન્દવા પીરનો ભરોસો હોય ને 76 બોલ થયા છે ને બીજું કઈ દાદા નથી હવે 25 જણા ઉભા થઈ તો મારા હિન્દવા પીરને માનતો તો એક બોલ હો બાપ ને 5 76 હતા 76 ને 5 81 બોલ થયા વધાવો તાવડીના નાથથી જોરદાર અમારા બેન 500 ને રૂપિયો ફક્ત ખાલી 20 બોલ નો સવાલ છે મારો બાપ આ મારા હિન્દવા પીર મારી લાજ રાખજે હો મારો બાપ લાજ રાખજે 81 ને 5 86 બોલ છે 86 હવે 15 બોલ નો સવાલ છે મારા હિન્દવા
હજી હું એક કહી નાખું 87 બોલો ફૂલસર હાલો રામદેવપીર ભરોસા મારા બાબરિયા ચાઉન હાલો બધાઓ બહુચર સાઉનો બાપ ભાઈ 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 હાલો હવે ખાલી 14 બોલ છે મારો બાબરિયો ભાષા તો મારો ફૂલસર વાળો નહીં જ પડે હા અને એકવાર મારા હિન્દુવાટીના નેતાને ભલામણા નમીન વિયાદ આવ ને સાજુ નથી કહેતો એ તમારી પાસે સમય હોય તો મારા હિન્દુવાટીના નમીન જાજો એના મંદિરની માલમાં દર્શન કરવા જજો પણ તમારે ગમે એટલી ઉતાવળ હોય અને કદાચ 2 વ્હીલ હોય 4 વ્હીલ હોય મારા ઉસ્તાદને મોજ આવી ભાઈ તાળીથી બધો જોરદાર કારણ કે અમારા સંગીતકારો કોઈ નથી હો 88 હાલો 90 91 92 ખાલી કરો અમારા બહેનોને મોજ આવે છે એમ કહે છે રાવણદેવના બોલ તો હેઠળ મોજ અમારે બહેનોને એકવાર વધાવો તાળીથી જોરદાર 92 5 98 1 99 તાળી પાડો થઈ ગયા 101 ભાઈ તમને એમ થતું રાવણદેવ ગાંડા કેમ કરે નહીં સાહેબ મારી મોર છે અંદરની મોર છે કારણ કે ભલે પહેલો વેલો આવ્યો છું આ વિસ્તારમાં પહેલો વેલો મારી ટીમ લઈને આવું છું પણ આમ તો શૈલેષભાઈ મને ખબર નથી પડતી કે હું પહેલો વેલો આવ્યો છું વર્ષોથી અહીં આવું છું કારણ કે આ બધા હવે મને મારા પોતાના લાગવા મને છે સાહેબ મને એવું બિલકુલ નથી લાગતું હું અહીંયા ફૂલસર ગામના અજાણી ધરતી પર બેઠો મને એવું લાગે છે કે આજ મારા ફેમિલી સાથે મારા પરિવાર આવ્યો મારા ગામની મારી પર પ્રોગ્રામ કરી રહ્યો છું મારા ભાવને મારી જાઓ મારો બાપ મારી જાઓ 106 બોલ તાળી પાડો બાપ 106 બોલ મારા હિન્દુવાપીર ભરોસા આવે છે બાપો હવે જે કોઈને મજા આવે જે કોઈને આનંદ આવે દેતા રહીજો મારો બાપલીઓ કારણ કે મેં કીધું ને સાહેબ આનો ભરોસો કેવડો હોય આનો ભરોસો રાખીને કદાચ મારા હિન્દુવાપીરની લીલી ધજા ફરકતી હોય ને કદાચ તમારી પાસે સમય હોય તો મંદિરમાં દર્શન કરવા જાજો પણ તમારે ગમે એ ઉતાવળ જો જવાય નહીં ને તો મારા હિન્દુવાપીની લીલા નેજા હું નમન કરીને એકવાર વિયાદ આવ અને પછી જગતમાં જો કોઈના આબરૂના ધજાગરા થવા તેને તે તો ફૂલસરની માલમાં બેઠેલો હિન્દુવાપી એનો હતા હા બાપ અને એ મારા હિન્દુવાપીની હાજરી છે ત્યારે 108 બતાવો ભાઈ તાળીના નથી 108 બોલો ભાઈ અને ત્યારે મારા હિન્દુવાપીર કહેતા હોય સાહેબ એ ભાલા વાલા રે મારી ભેળા રે જો એ દેવ દુવાર ક્યાં વાલા હોજી રે એ ભાલા વાલા રે મારી ભેળા રે હવે હાવ શેલી કરીને મારી પાસે અમારા વિસ્તારની મારી પાસે બરવાળા ગામ આવ્યું આ બધાને ખબર છે ગેલાછાનું બરવાળા અને ઈ બરવાળાની મારી પાસે ચોથા દાદા ભગત થઈ ગયા સરગસ ઈ આ હેલો જૂનો હેલો ગાતા હતા ને આપણે જૂનો હેલો મારે ગાવો છે એ કરીને મારી પાસે તમારે બધાને મારી સાથે ગાવાનો છે એ સમય આવશે એટલે મારું સંગીત બંધ થઈ જાય છે તમારે ખાલી કાંઈ કરવાનું નથી હો ને હો કરવાનું છો અત્યારે નહીં તોય મારો હિન્દુવાપીર માની લેશે કેવી રીતે શેલી કરી ભાઈ બલવાનીઓને બરોબર કર્યો છે પણ બે વાતનો અમને દુઃખ લાગ્યો સાંભળજો એક જેને ખબર પડતી હોય એક જેને ખબર પડતી હોય અને પડકાર ન કરે ને અમને દુઃખ લાગે ને એક જેને કાંઈ ખબર ન પડતી રાવણ હું ગાય છે અને ખોટો દેકારો કરે ને અમને દુઃખ લાગે આપણે દેકારો નથી કરવાનો બિલકુલ ભાવથી ઊંચો કરીને પડકાર કરવાનો છે મારા માટે નહીં પણ કોઈને કદાચ ડોક્ટર સાહેબે કીધું કે આને એક નસ બ્લોક આવી છે એન્જિયોગ્રાફી કરવી પડશે પણ આજ મામાદેવના સાનિધ્યની મારી પાસે ભાઈઓ હોય કે બેનો એક હાથ ઊંચો કરીને પડકાર કરો અને ભલામણ તો નસુના પોઈન્ટને આજ ખોલી ન નાખે ને તેથી તો મારા ફૂલસરની મારી પાસે મારો હિન્દુઓનો ફરી વાર તમને મોકો આપું હવે યાદ રાખજો 3મી વાર નહીં કહું હે
ગાય બલવાણીઓને ભૂલી કાઢી દે मेरे भारत का बच्चा जय जय श्री रामदेव जी महाराज हनुमान जी महाराज બીજા ગામ જોણે